નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે 4 ઓક્ટોબર આજના દિન વિશેષ વિશે વાત કરીએ તો આજે વિશ્વ પ્રાણી દિવસ છે। સમગ્ર વિશ્વમાં 4 ઓક્ટોબરને વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2024ની તેની થીમ છે રેડ પાંડા, બ્લેક બગ એન્ડ મોર રેર એનિમલ્સ ફાઉન્ડ ઇન ઇન્ડિયાઝ જંગલ્સ। તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે લુપ્ત થતા પ્રાણીઓને બચાવવાનો અને તેના સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવવા માટેનો છે। મે 1931માં ઇટાલીના ફ્લોરેન્સ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ સંમેલનમાં 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। વર્ષ 1931માં સૌપ્રથમ તેની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસ સંત ફ્રાન્સિસ ઓફ એસિસના જન્મદિવસ તરીકે ઉજવાય છે, જેમણે પ્રાણીઓની દેખભાળ, સંરક્ષણ અને ક્રૂરતા રોકવા માટેનું કાર્ય કર્યું હતું। વન્યજીવોના સંરક્ષણ માટે ભારત સરકારે વર્ષ 1972માં વન્યજીવ સુરક્ષા અધિનિયમ પસાર કર્યો હતો। વિલુપ્ત થતી પ્રજાતિઓ જે રેડ લિસ્ટમાં આવે છે તેના માટે આવી પ્રાણીઓની સંખ્યાઓને વધારવા માટે વિવિધ પ્રોજેક્ટ પણ જે છે બહાર પાડવામાં આવ્યા છે। તેમાં પ્રોજેક્ટ ટાઈગર ઘણી વખત એક્ઝામમાં આવા પૂછાતા હોય છે। પ્રોજેક્ટ ટાઈગર 1973ની અંદર જે છે એ સરકારે બહાર પાડેલ, મગર પ્રજનન યોજના 1975, રાઇનો પ્રોજેક્ટ 1987ની અંદર શરૂ કરવામાં આવેલ। પેટા આ યાદ રાખવાનું છે, એક વખત જીપીએસસીની અંદર આનું ફૂલ ફોર્મ પૂછાયેલું। પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ। એક પશુ અધિકારનું આ એક સંગઠન છે જે પશુઓની સાથે નૈતિક વ્યવહારની તરફેણ કરતા લોકોનો સમૂહ છે અને તેનું હેડક્વાર્ટર છે એ અમેરિકાના વર્જિનિયા નોર્ફોલ્ક ખાતે આવેલું છે। આ સિવાય વન્યજીવને લગતા અમુક દિવસની ઉજવણી કરીએ છીએ તો એને યાદ રાખવા। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ, 21 માર્ચ વિશ્વ સંવર્ધન દિવસ, 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ અને 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવીએ છીએ। આ સિવાય વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 4થી 10 ઓક્ટોબર છે એ વિશ્વ અવકાશ સપ્તાહ તરીકેની પણ ઉજવણી થાય છે, વર્લ્ડ સ્પેસ વીક, જેની 2024ની થીમ છે સ્પેસ એન્ડ ક્લાઇમેટ ચેન્જ। હવે આની ઉજવણી શા માટે કરવામાં આવે છે તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં 6 ડિસેમ્બર 1999ના રોજ 4થી 10 ઓક્ટોબરને વિશ્વ અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી હતી। વિશ્વ અવકાશ સપ્તાહની આ તારીખ પસંદ કરવા પાછળ 2 મહત્વપૂર્ણ ઇતિહાસ જાણીતા છે। 4 ઓક્ટોબર 1987ના રોજ રશિયાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક પ્રથમ અવકાશની અંદર મૂકવામાં આવ્યો હતો, તેમજ 10 ઓક્ટોબર 1967ના રોજ ચંદ્ર અને અવકાશમાં પ્રવેશ તેમજ અન્ય આંતરિક બાહ્ય પ્રવૃત્તિઓ કરવા માટેની સંધિ કરવામાં આવેલી। આને કારણે થઈને આખું આ વીક ઉજવાય છે। વિશ્વમાં અવકાશ સપ્તાહ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને અવકાશીય પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો છે, શિક્ષણમાં રહેલ અવકાશનું મહત્ત્વ સમજાવવા માટેનો છે અને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં રુચિ વધે અને એમાં ઉજ્જવળ કારકિર્દી વિદ્યાર્થીઓ બનાવે એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે। ભારતની વિવિધ દેશની અવકાશ એજન્સીઓની વાત કરીએ તો ભારતની જે છે તેનું નામ ઈસરો છે, યુએસનું છે નાસા છે, જાપાનની છે એ જાક્સા છે અને રશિયનની વાત કરીએ તો રેસ્કોમોસ છે। ત્યારબાદ વાત કરીએ તો શ્યામજી કૃષ્ણ વર્મા, 4 ઓક્ટોબરના રોજ તેમની જન્મજયંતિ છે। ક્રાંતિવીર, કચ્છનું રતન અને પહેલા ગુજરાતી ઉદ્યમવાદી નેતા શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4/10/1857ના રોજ કચ્છના માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો। બુદ્ધિમત્તા દાખવી અભ્યાસ માટે મુંબઈ જઈ તેમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં ભારે નિપુણતા મેળવી હતી। આ દરમિયાન સ્વામી દયાનંદના સંસર્ગમાં આવી દેશભક્તિ અને આર્ય સમાજના રંગે તેઓ રંગાયા હતા। તેમણે શ્યામજીને વિદેશ જઈ સ્વરાજની લડતના શ્રી ગણેશ કરવા તેમને પ્રેર્યા હતા। વિદેશ જઈ હળધૂત થતાં હિન્દી વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસ શરૂ કર્યું હતું। એટલું જ નહીં, ઇન્ડિયા સોશિયોલોજિસ્ટ નામે પત્ર કાઢી અને ભારતમાં બ્રિટિશ અમલ વિરુદ્ધ લેખો લખ્યા હતા।
મહાત્મા ગાંધી, ગોપાલકૃષ્ણ ગોખલે, બિપિનચંદ્ર પાલ, શ્રીમતી એની બેસન્ટ જેવા અસંખ્ય મોટા નેતાઓની કાર્યશૈલીના તેઓ ટીકાકાર હતા. તેમણે દેશભક્તોને પ્રેરણા આપવાનું અને તેમને ઘડવાનું કામ પણ કર્યું હતું. ઉપરાંત ભારતના ક્રાંતિકારોને પ્રેરણા અને આર્થિક સહાય આપવામાં જરાય પાછીપાની કરી ન હતી. સાવરકરના કાનૂની બચાવ માટે તેમણે કરેલી મદદ તો અજોડ ગણાય છે. મેક્સિમ ગોર્કીએ શ્યામજીને ભારતના મેઝિની કહીને બિરદાવ્યા છે. આખર સુધી લડતા 1930માં તેમણે જીનીવામાં પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. જ્યારે દાયકાઓ પછી શ્યામજીના અસ્થિ સ્વદેશ આવ્યા ત્યારે આપણા મનમાં દેશ માટે તેમણે આપેલા ત્યાગ માટે અહોભાગ્યની લાગણી જ હોઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.